આપનું સ્વાગત છે। चलो दर्शक मित्रों, नवा वीडियो में आपનું हार्दिक સ્વાગત છે। હું છું રિપોર્ટર દિનેશ કુમાર બાબરિયા। તો મિત્રો, આજ રોજ તારીખ 12/6/2024 ના રોજ જૂનાગઢના રાજુભાઈ સોલંકીના દીકરાને ગોંડલના ગણેશ જાડેજાએ ઢોર મારવાના મામલે ગોંડલમાં સમગ્ર ગુજરાતના દલિતો દ્વારા મહારેલી કાઢવામાં આવી હતી અને ગુજરાતના તમામ જિલ્લાના દલિતો જોડાણા હતા અને બહોળી સંખ્યામાં રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું અને ગોંડલ પણ બંધ રાખવામાં આવ્યું હતું। યુવાનો અહીંયા રેલીમાં સભામાં હાજર છે, એને શું સંદેશ આપવા માંગુ છું? બધાને તમારા આવ્યા પહેલા કીધું છે કે બધા જ લોકોએ બંધારણની મર્યાદામાં રહી કોઈ પણ ગેરબંધારણીય શબ્દનો ઉલ્લેખ કર્યા વગર, કોઈ પણ જ્ઞાતિનો અંદર ઉલ્લેખ કર્યા વગર ફક્ત ને ફક્ત જય ભીમના નારા સાથે આપણે ગોંડલમાં કરશું। ઓકે, આજે તમારો શું કાર્યક્રમ છે અત્યારે? સૌરાષ્ટ્રમાં અને ખાસ કરીને જૂનાગઢ ખાતે જે બનાવ બન્યો છે એનું વિરુદ્ધમાં આજે દલિત સમાજની એકતાનું આ રેલી છે, એનું સંમેલન છે। સમગ્ર સૌરાષ્ટ્રમાંથી દરેક જિલ્લાઓમાંથી અહીંયા યુવાનો, વડીલો અને જે સમાજના કર્મશીલ લોકો છે, જેને સમાજની કંઈ ખેવના છે, એવા લોકો અહીંયા પહોંચી ગયા છે અને સમાજની રૂએ કોઈ પણ જ્ઞાતિ વિરુદ્ધ નહીં પરંતુ અસામાજિક તત્વોને વિરુદ્ધ આ લડાઈ છે। અસામાજિક તત્વોની વિરુદ્ધ લડાઈ છે, એની સામે કાયમી દલિત સમાજ એક રહેશે ને રહેશે। એટલે અસામાજિક તત્વો એટલે સાહેબ આપ કેને કહેવા માંગો છો? જે લોકો દલિત સમાજની સામે વિરોધ કરી, જેને જે છોકરાઓને મારવામાં આવ્યો છે એની વિરુદ્ધ છે। એક સમાજ વિરુદ્ધ નથી, ફક્ત એક વ્યક્તિ વિરુદ્ધ છે।